મારું નામ ધર્મિષ્ઠા પ્રજાપતિ છે। હું ટેટ 1 પાસ ઉમેદવાર છું। આજે અમે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ અમારી માંગણીઓ લઈને। જે આવેદનપત્ર અમારે આજે આપવાનું છે એ મુદ્દા ઉપર તમે થોડું ધ્યાન દોરો અને અમારી જે માંગણીઓ છે એ લાગણીઓ સાથે પૂરી કરો અને ઝડપથી તમે ભરતી આપો। અને મારું કહેવું એ છે કે જે અત્યારે ટેટ 1 પાસ ઉમેદવાર છે બધા જે વયમર્યાદાના હિસાબે જે લોકોને પ્રોબ્લેમ આવ્યો છે કે જે લોકોની ભરતી સત્વરે થઈ શકી નથી અને પ્લસમાં જે અત્યારે અમે આજે મહેનત કરીને જે પાસ થયા છીએ, જે આપણે આરટીઆઈમાં જે અંદાજિત જગ્યા છે 16,181 એ પ્રમાણે તમે અને કેલેન્ડર પ્રમાણે જે છે 2024, 25 અને 26ની એ પ્રમાણે તમે ભરતી કરો, સત્વરે કરો, જેથી આ વયમર્યાદાવાળા ભાઈઓને બહેનોને ચાન્સ મળે અને અમે જે મહેનત કરીને આજે પાસ થયા છીએ તો અમને બી થોડો ચાન્સ મળે, વધુ જગ્યા આવે તો અમારી આટલી માંગણી છે કે આજે સરકાર ગુજરાતમાં આટલું જે પ્રગતિના પંથે જે કાર્ય કરી રહી છે તો અમારી માંગણીને સ્વીકારે અને અમારી લાગણીઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્રોનો સ્વીકાર કરે તો અમે સત્વરે ઝડપથી અમે જે બેરોજગારીથી જે બેસી રહ્યા છીએ, શિક્ષક બનવાનું જે સપનું છે અમારું એ રોડાઈ ના જાય। ભવિષ્યમાં અમે શિક્ષક બનીને સારું શિક્ષણ ગરીબોને આપી શકીએ એ માટે અમારી માંગણી છે। તો તમે ધ્યાનમાં લો, જે 2024, 25, 26ની જે જગ્યાઓ છે એ તમે ભરો અને પ્લસમાં જે બેકલોગની છે એ બી જગ્યાઓ તમે અમને સત્વરે આપો એવી અમારી માંગણી છે। બસ અમારું આવેદનપત્ર લાગણી અને માંગણીથી સ્વીકારજો, જે અમે પ્રેમથી આપી રહ્યા છીએ। અમારે કોઈ હોબાળો કરવાનો, કોઈ જ એવો વિરોધ કરવાનો નથી। અમે સરકાર સાથે જ છીએ। તમે આટલું કામ કરી રહ્યા છો તો બસ અમારી લાગણી અને માંગણીનો સ્વીકાર કરો।